બહાર તમારો પરિવાર આવ્યો છે તમને મળવા હાટું. પણ હા, એ મળવા નહીં, કામના ઘર અને જમીન હાટું આવ્યા છે. અને તમારો લાડકો જગ્ગુ પણ આવ્યો છે બહાર. એણે જ મને અહીંયા મોકલ્યો. મને કહે છે પપ્પાને મળી આવ. કિશુભાઈ, જગ્ગુ તમારી પાસે કેટલા વર્ષ રહ્યો? 1.5 વર્ષ ને? હું તમારી પાસે 30 વર્ષ અને 9 મહિના. મને સારું ક્યારે ખબર જ ના પડી કે હું તમારી માટે કોણ છું. કઈ છું પણ ખરો. જગ્ગુ લાઈફમાં કંઈક કરશે, દીપ્તિ ભણવામાં બહુ હોશિયાર, મુકેશ બહુ વ્યવહારુ અને હું હંમેશા નલાયક, નફાવટ અને નકામો. આ બધું જ સાંભળ્યું છે તમારા માટે. આપણી સોસાયટીમાં પાણી નહોતું આવતું ને, એ પાણી હું લાવેલો. તમારું અટકી ગયેલું પેન્શન મેં પાસ કરાવેલું. આપણા ઘરના ટેક્સ બિલ મેં માફ કરાવેલા. પણ આ બધા તો ગુંડાઓના કામ છે ને. તો ગીજુભાઈ, આજથી એ પોલિટિક્સ પણ છોડી દીધું. ખુશ થઈ જાઓ હવે. ખરાબ સંગતિથી વાંધો હતો, ખુશ થઈ જાવ. ખરાબ સંગતિ પણ છોડી દીધી. તમને યાદ છે મારે 9મા ધોરણમાં ઓછા માર્ક્સ આવેલા તો રિઝલ્ટમાં મેં તમારી સાઈન કરી નાખી હતી અને તમે મને લાકડીએ માર્યો હતો. આજે આની ઉપર સાઈન કરી દો. બોલો, કરી દઉં સાઈન અને એક જ ઝટકામાં આપી દઉં બધા અંગો દાનમાં? તમને મારાથી વાંધો શું છે? મેં ક્યારે તમારી જોડે સીધા મોઢે વાત નથી કરી ને, તો તમે ક્યારે કરી મારી જોડે સીધા મોઢે વાત? તમે મને ક્યારે સપોર્ટ કરો? ક્યારે સપોર્ટ કર્યો? બોલો ને, બોલો ક્યારે કર્યો? આપણે એક કામ કરીએ, તમે ઉઠો. ચલો ગીજુભાઈ ઉભા થાઓ, આપણે સીધા મોઢે વાત કરીએ. ગીજુભાઈ ઉભા થાઓ. તમારી પાસે છે ને કાલે બપોરે 12 વાગ્યા સુધીનો જ સમય છે. ઉભા થાઓ ગીજુભાઈ, ઉભા થાઓ ને. પપ્પા, ઉભા થાઓ ને. બધી વાતોમાં તમે સાચા પુરવાર થયા, હું ખોટો. બસ ગીજુભાઈ ઉભા થઈ જાઓ.